રાજકોટમાં સૌરાષ્ટ્ર સ્ટોન મર્ચન્ટ એસોસિએશન વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અદ્યતન માર્બલ કટિંગ મશીનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને મુંબઈના વેપારીઓ ખાસ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ બિંદુ અદ્યતન માર્બલ કટિંગ મશીન લોન્ચ કરવાનો હતો। આ નવા મશીનના લોન્ચિંગ સાથે માર્બલ અને ગ્રેનાઇટના ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો અને સ્પર્ધા શક્તિ વધારવા હેતુવત સહયોગ કરે છે। આ સંમેલન દ્વારા ઉદ્યોગના નેતાઓએ નવા વિચાર વિમર્શ કર્યા હતા। માર્બલ અને ગ્રેનાઇટ ઉદ્યોગના ભવિષ્ય પર ચર્ચા કરી અને મંચ પર પોઝિટિવ અને નેગેટિવ તક મેળવી હતી। નમસ્કાર, હું છું વિરાજ સુદાણી। આજના દિવસે આ સ્થળ પર સૌરાષ્ટ્ર સ્ટોન મર્ચન્ટ એસોસિએશન, જે માર્બલ અને ગ્રેનાઇટના વેપારીઓનું એસોસિએશન છે, એમની વાર્ષિક સભા છે। સાથે જ અમારા જેકેએમટી દ્વારા બનાવેલા આધુનિક મશીનનું આજે લોન્ચિંગ પણ છે। આજે રાજકોટ નજીકમાં જેતપુર, ગોંડલ, જુનાગઢ, એ સિવાય દ્વારકા, જામનગર, સાથે સુરત, વલસાડ અને મુંબઈના વેપારીઓને પણ આમંત્રિત કરેલા છે। વાર્ષિક સંમેલનમાં સ્ટોન મર્ચન્ટ એસોસિએશન એમને લગતા ધંધાદાયક પ્રશ્નો પ્લસ ગવર્મેન્ટ સાથે શું ફેસિલિટીઝ જોઈ છે, એમને શું પરિબળો નડે છે, અને આમની સાથે મળીને ચર્ચા કરતા હોય છે। સ્ટોન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ દામજીભાઈ નકરાણી, એ જ સાથે એમના ખજાનચી કાંતિભાઈ પટેલ પ્લસ એમના ઉપપ્રમુખ અને સેક્રેટરી પંકજભાઈ ભુવા, આ બધા હાજર રહેવાના છે। આજ સુધી માર્બલ કટિંગના મશીન્સ જે પણ માર્કેટમાં છે, એમાં શું પ્રશ્ન પડે છે કે એક તો જૂની ટેકનોલોજીના છે, સાવ મેન્યુઅલ। તો હવે લોકોને ઓટોમેશન જોઈ છે, પણ એમને પ્રશ્ન પડે છે કે એવા કારીગર વર્ગ એમને નથી મળતો। તો અમે એક એવા મશીન લઈને આવ્યા છીએ જે ઓટોમેટિક છે, સરળ છે, અને સૌથી બેસ્ટ વાત કે એનું ઓપરેશન કોઈ પણ હેલ્પર કક્ષાનો વ્યક્તિ કે જે ફોન યુઝ કરી શકે એ પણ વાપરી શકે છે। અમારું મેઇન મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજકોટ સિટીમાં છે, કોઠારિયા ચોકડી નજીક, જેકેએમટી ઇનોવેશન્સ ખાતે। અમે પૂરા ગુજરાતમાં પણ સપ્લાય કરીએ છીએ અને ટૂંક સમયમાં ગુજરાત બહાર પણ સપ્લાય કરશું। અમારા મશીન 1,50,000થી સ્ટાર્ટ થાય છે અને મોટામાં મોટા મશીન 10 લાખ, 10.5 લાખ સુધીના પણ છે। હા, એ પણ અમારા મશીનની એક ખાસિયત છે। અમારા મશીનમાં ખાલી માર્બલ અને ગ્રેનાઇટ પણ નહીં, પણ ટાઇલ્સ પણ સચોટતાથી અને ઓછા એના વેસ્ટેજ સાથે કટ થાય છે।